हेलो दोस्तों नमस्ते। तो આજના વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું। તો આજે આપણે એક એવી બ્લાઉઝ બનાવવાના જઈ રહેલા છે, તો હું તમને ડ્રોઈંગ કરીને દેખાડું કે આપણે બ્લાઉઝ પાછળની કેવી બનાવવાના છે। જોઈ શકો છો પાછળ આવી રીતના પેક આવશે અને સ્ટ્રેટ લાઈન ક્રોસ નથી જવા દેવાની। પેક આવશે અને અહીંયાથી અહીંયા સુધી અને આ નેકમાં બેનું મિડલ કરીને આપણે આ સ્ટ્રેટ આપવાનું છે। આ બેનું પણ મિડલ કરીને સ્ટ્રેટ આપવાનું છે। આ છે ને એક અલગ ટાઈપનો ફેબ્રિક આવશે, એમાં શોલ્ડર જોઈન્ટ નહીં આવે, અલગ રીતના છે તે હું તમને આજે મારી બ્લાઉઝમાં કટિંગમાં તમને દેખાડવાનું છે। અહીંયા આપણા હૂક આવી જશે, એમ થોડા થોડા અંતરે આપણા હૂક આવશે અહીંયા। તો આ રીતના છે ને આપણું બેગ થશે અને ફ્રન્ટ છે ને ફ્રન્ટ પર તમને હું દેખાડી દેમ આવે। તો જો આવું પ્રિન્સેસ આવશે, પ્રિન્સેસ કટ બ્લાઉઝ આવશે। આમાં પણ સેમ જ છે કે આ બેનું મિડલ અને જેટલું આપણે અહીં કર્યું હોય ને એટલું સેમ, આ બેનું મિડલ અને અહીંયા આનું પણ મિડલનું મિડલ કરીને લેશો ને તો પણ ચાલશે। તો એવી રીતના આનું મિડલ કરવાનું, પછી પાછું એનું મિડલ કરવાનું, એટલે જ્યાં ગેપ આવે તો આ પણ આવી રીતના મટીરિયલ આવશે, એમ સમજી ગયા। અને સ્લીવ જે આવશે ને તો આવી રીતના આવશે। અહીંયા સાંધો દેખાવાનો નથી, તો આપણી પેટર્ન છે આવી રીતના। તો જોઈ લો હવે આપણે આવી રીતના છે। તો ચાલો હું તમને આનું કટિંગ શીખવાડું અને પછી સ્ટીચ પણ શીખીશું। મારી પાસે મટીરિયલ છે, હું તમને દેખાડી દઉં। તો જો મારી પાસે આ બ્લાઉઝ પીસ છે, તો આની સ્લીવ આવશે આખી, આ વર્ક વાળી સ્લીવ પ્લેન બ્લાઉઝ, અને જે પેટર્ન કરવાના છે ને તો આ મટીરિયલની પેટર્ન કરવાના છે। જો આવી ડિઝાઇનવાળું છે અને આ કોમ્બિનેશનમાં આવી રીતના કરવાના છે। આ જે કપડું છે ને તે આનું આ આવશે એમ। તો આપણે ચાલો કેવી રીતના કરવાના છે એ જોઈ લઈએ, પછી આ બ્લાઉઝ તમને સ્ટીચ કરીને પણ દેખાડીશ। લો આનું આ રીતના છે પેટર્ન। હવે હું માપ આમાં તમને કહેતો એમ તો 30ની છાતી છે અને 24ની કમરનું બનાવવાનું છે। એપેક્સ ટુ એપેક્સ ને બધું તમને આમાં જોઈએ એટલે તમારે એ રીતના ડ્રોઈંગ કરી લેવાનું, તમારો માપના એડ કરી દેવાનું। સિમ્પલ ભાષામાં વાત કરીએ તો ચાલો આ છે ને મેડમે અમને આ બ્લાઉઝનું શું કહેવાય, તો આ કોમ્પિટિશનમાં અમે ભાગ લીધેલો, કોમ્પિટિશનમાં બ્લાઉઝ પણ બનાવી, પણ અનફોર્ચ્યુનેટલી અમારો નંબર નહીં લાગ્યો, પણ બહુ જોરદાર બ્લાઉઝ બનેલી હતી। બ્લાઉઝ અત્યારે છે નહીં, પણ તમને ફોટો મોકલીશ એટલે તમને ખ્યાલ નહીં, તો આપણે આ બનાવવાના જ છે। તો ચાલો આજના વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ, તો કેવી રીતના કરીએ જોઈ શકો છો। પહેલાં આપણે સ્ટ્રેટ લાઇન દોર દેવાની છે। સ્ટ્રેટ લાઇન એટલે સારું કે આપણે બધા જે માર્ક હોય એ તમને સીધા કમ્પ્લીટલી દેખાય, અને આ પણ સ્ટ્રેટ લાઇન દોરી લેવાની છે। જો આ થોડું પુઠ્ઠું આપણું આખું ચૂકું થતું છે, તો જો આ સ્ટ્રેટ લાઇન કરીને થઈ ગયું। તો જોઈ શકો છો આપણું માપ છે, હું એક વખત માપ કહી દઉં। શોલ્ડર 13.5 છે, નેક રાઉન્ડ 11 છે, અપર ચેસ્ટ 30 છે, ફૂલ ચેસ્ટ 31 છે, વેસ્ટ 26 છે, એપેક્સ 9 છે, અને આ પાછળની બેગ લંબાઈ 13.25 છે, અને આગળના ફ્રન્ટની 14 માની શકો તમે। આગળના ફ્રન્ટની 14 છે, મતલબ 14.25 છે, પણ 14 પણ તમે માની શકો। અને 10 ઇંચ પર એનું ફિટિંગ 9.5 છે, અને 5 ઇંચ પર 11.5નું છે। તો ચાલો આપણે આ માપથી જોઈ લઈએ। તો જોઈ શકો આપણો શોલ્ડર 13.5 છે, તો આપણે 13.5 છે તો 14.5 અને 15 કરી દઈએ। 1.5 ઇંચ એક્સ્ટ્રા મેં એડ કર્યું આની અંદર। તો જુઓ 15.5 છે, પેક ગળાની છે ને એટલે 15, સોરી 7.5 15 છે એટલે આખું પેક છે ને એટલે મેં, અને અહીંયા ગાડી આપણે છે ને સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે। પછી જો સ્ટ્રેટ લાઈન કરીને થઈ ગઈ। જુઓ અહીંથી મેં કર્યું 15ના અડધા કર્યા તો 7.5 આવ્યા। હવે અહીં ગાય આપણું નેક રાઉન્ડના હિસાબે 2.25 આવ્યું ને, તો 2.25 અહીં ગાડી ડ્રો કરી લીધી। હવે અહીંયા શું કરવાનું છે કે ડાયરેક્ટ તમે 1.5 ઇંચ
તો જોઈ શકો 1.5 ઇંચ અને શોલ્ડર ડાઉન અને નેક બીટને સ્ટ્રેટ લાઇન આપી દેવાનું છે. હવે અહીંથી આપણે કેટલું શું કહેવાય ચેસ્ટ લાઇનનું જોઈએ, તો ચેસ્ટ લાઇન કેટલી આપવાની તે ચેક કરી લઈએ આપણે. તો જોઈ શકો છો મિત્રો, મારી પાસે છે આપણી છે ને 31 ડિવાઇડેડ 6 પ્લસ 1.5 ઇંચ, તો 6 એટલે કેટલું આવશે કે 6.75 આવશે આપણું. તો આવી રીતના આવશે. જુઓ અહીં આ ડાઉન છે માર્ક, ત્યાંથી આપણે લેવાનું તો 6.75 એટલે આટલું આવશે, બરાબર છે. તો એટલું લઈને આપણે સ્ટ્રેટ લાઇન ચેસ્ટ લાઇન આપી દેવાની છે. સ્ટ્રેટ લાઇન જોવાનું કે આગળ પાછી ફૂટપટ્ટી નહીં હોવી જોઈએ. જો આ રીતના લઈ લીધા પછી આપણે શું કરવાનું છે, આપણે 31ની છાટી છે એના આપણે 1 ઇંચનું લૂઝિંગ આપીશું, એટલે 32 ડિવાઇડેડ 4 તો 8 આવ્યું, તો આપણે 8 મૂકી દઈએ પ્લસ 1.5 ઇંચ એક્સ્ટ્રા દબાણ, બરાબર છે. હવે શું કરવાનું છે, આપણે લંબાઈ લઈ લઈએ, પછી કેટલું માર્ક આવે પછી આપણે ડાઉન કરીએ. આર્મહોલ પછી લઈ લઈએ કે કેટલો આર્મહોલ કરવાનો. જુઓ અહીંયાથી આપણે છે ને લંબાઈ મારી 14.5 છે, 14.5 એટલે મારી લંબાઈ આટલી આવશે, બરાબર. પાછળની લંબાઈ અહીંયાથી 14.5 કરીને તો 15.5 આવશે. 1 ઇંચ મારું, જુઓ અહીં લઈ લઈએ, 1 ઇંચ મારું એક્સ્ટ્રા દબાણ છે. 1/2 ઇંચ ઉપર જશે, 1/2 ઇંચ નીચે, કારણ કે મારે ટૂંકી નથી ને. કમરની વાત કરું તો 26ની કમર છે, તો 26ની કમર છે ને 26 ડિવાઇડેડ 4, અચ્છા જો 26 ડિવાઇડેડ 4 બરાબર 6.5 ઇંચ, એટલે 6.5 ઇંચ એટલે આટલું. તો અહીંયા ગાડી અને 1.5 ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે, બરાબર છે. તો જુઓ પછી આ બેને સ્ટ્રેટ લાઇન આપી દેવાની છે અને એક્સ્ટ્રા દબાણ, આ એક્સ્ટ્રા દબાણ છે, અંદર સ્ટિચિંગ વાગશે આપણી. તો હવે આપણે અહીંયા શું કરવાનું છે તે જોઈ લેવું. આમાં છે ને મિત્રો અલગ અલગ કરવાનું. જો ફૂલ બોડી હોય ને તેનું સ્ટ્રેટ જ લઈ લેવાનું છે, ઓછી બોડીવાળું 1/2 ઇંચ અંદર લઈ લેવાનું છે. તો ચાલો પહેલાં શું કરવાનું ખબર, આમ લઈને અને જે હોય એનું મિડલ કરવાનું, બરાબર. મિડલ કહીને આવ્યું જોઈ લેવાનું કેટલું માપ છે આપણું કે 7.5. તો અહીં શું કરવાનું 7 ઇંચ રાખી લેવાનું મિડલમાં, અને આ લાઇન અને આ લાઇનને આ પહેલાં સ્ટ્રેટ જોઈ લેવાનું આ રીતના, પછી આ બંનેને ક્રોસ આપી દેવાનું. અહીં કે અહીંનું માપ કહીને તો આપણું કેવું કે બહુ નાનું માપ છે આપણું, એટલું બધું મોટું નહીં, તો 75 આ રીતના. પછી આવી સ્કેલ હોવી જોઈએ તમારી પાસે, જો આવી સ્કેલ. તો સ્કેલથી શું કરવાનું, આ રીતના આપણે જ્યાં લગીને નહીં આવે ને ત્યાં સુધી આ રીતના લેવું પડે આને. જો આ રીતના કરશો ને તો આરામથી આવી જશે. અને આ છે ને આ જેવું ક્રોસ જતું છે ને તો ક્રોસમાં જ આપણે પટ્ટીને જવા દેવાની. આમ ક્રોસ હોય ને તો ક્રોસ જ જવા દેવાનું, એટલે જે કંઈ બી એક્સ્ટ્રા હોય ને એ નીકળી જાય. જુઓ પછી આ મુંડો આપણો આની સાથે મેચ થઈ જશે, બરાબર છે. આટલું ખ્યાલ આવી ગયું. ઝૂમિંગમાં આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે. જો આટલું દેખાય છે, ઓહો બધું જ પડી ગયું મારું. તો જોઈ શકો છો આટલું થયા પછી અહીંયા આવી નહીં રહેતો. તો જોઈ શકો છો મિત્રો, આપણે અહીં તમે થોડું અહીંયા જોઈ લઈએ. તો અહીંયા ઝૂમિંગ કરીએ આપણે થોડું. તો આમાં શું છે કે જે આ જે ભાગ ખરો ને તો અહીં ગાડી આપણે 0.25 આવી રીતના લેવાનું છે. તો આઈ થિંક તમને ખ્યાલ આવતું હશે. તો આ રીતના અહીંયા પણ આ છે ને જેવી સ્કેલ જતી હોય ને એ રીતના લેવાનું, આ રીતના, અને અહીં ધીરે ધીરે કંઈ ના મેચ કરી દેવાનું છે. અને આ સ્ટ્રેટ લાઇન પણ આપણે મેચ કરી દેવાની છે, એટલે આપણી લંબાઈ ટૂંકી નહીં થાય ને એના માટે છે. તો જુઓ મેં આ ભાગે એડ કર્યો આટલો. તો જુઓ આટલું થઈ ગયું. હવે અહીંયા કેવી રીતના કોણ છે નેક બનાવવાનું, તો કેવી રીતના નેક બનાવવાનું, તો આમાં જો તમે છે ને 75 પણ રાખી શકો, મતલબ શું કહેવાય 75, પછી 1 ઇંચ, પછી 1 ઇંચ 25, પછી 1.5 ઇંચ, એમ એટલા સુધી તમે નીચે ગળું જઈ શકો. જેટલું ઓછું હોય એટલું વધારે સુંદર દેખાશે. તો હું 1 જ ઇંચ આપું છું, ને 75 પણ તમારે આપવું હોય તો આપી શકો, પણ ગળ ઉપરથી જશે એમ. પણ 1 ઇંચ આઈ થિંક બરાબર છે. તો અહીંયા પણ 1 જ ઇંચ આપણે આપીએ. હવે શું કરવાનું, 1 ઇંચને આ રીતના
સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. જો સ્ટ્રેટ લાઈન થઈ ગઈ. હવે શું કરવાનું, આ શોલ્ડર છે ને એને હાફ ઇંચ નીચે માર્ક કરી દેવાનું છે, એટલે આપણું છે ને કમ્પ્લીટ જ આવે, કોઈ માથાકૂટ કરવાની નહીં. જો પેક ગળાની બ્લાઉઝમાં શોલ્ડર ખાસ કરીને માપી લેવું. હવે શું કરવાનું કે તમે જો તમને હાથથી અહીંથી 25 જેટલું ઉપર જશો, અહીંયા ગાડીથી કશે નહીં જવાનું, આ રીતના કરીને તમારે લઈ લેવાનું. જો તમારો હાથ બેસેલો હોય તો કમ્પ્લીટ આવી જશે. જુઓ મારું કમ્પ્લીટ આવી ગયું, તો આ રીતના થઈ ગયું. હવે શું કરવાનું છે કે આપણે અહીં નેકમાં અને અહીંયા પેટર્ન કેવી રીતના આપવાની, તો આપણે જોઈ લઈએ કે ભાઈ આપણું નેક કેટલું આવે છે. અહીંથી 2.5 છે ને તેનું હાફ કરું એટલે અહીંયા આવશે, બરાબર. એટલે કે આ મિડલ આવી ગયું, આ સમજજો. હા, પણ હવે અહીંયા જોઈ લઈએ આ જે બેક પેટર્ન ખરી ને 60ની આઈડિયા, એ તમને દેખાતું હશે. તો હવે એનું બી શું કરીએ ખબર, જો 7.5 આવ્યું ને તો 7.5નું આપણે મિડલ કરવાનું, બરાબર છે. હવે જોઈ લેવાનું કે આ કેટલું છે. અહીં ગાડી જે આવે તે એમ 4.5 આવતો હોય તો 4.5 લેવાનું, જે આવતો હોય એનું બી અડધું કરી દેવાનું. હવે અહીંયા આવ્યું ને તો હવે આ માપ છે ને, જુઓ અહીંયાથી લઈને અહીંયા સુધી આપણે સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. જુઓ, અને આખું જ લંબાઈ લેવાનું છે, પછી સ્ટ્રેટ કરીને જુઓ અહીંયા સુધીનું આખું લંબાઈ લેવાનું. તો હવે છે ને અહીંયા આપણી પેલી પેટર્ન આવી જશે. આમ જે કપડા પર પેટર્ન બનાવવાના છે ને તે હવે આ આવી જશે. જુઓ આ પ્રિન્ટવાળું મટીરિયલ આવશે આમ આખું જ, અને આ પ્લેન મટીરિયલ આવશે. તો તમને ખ્યાલ આવી ગયો બેગનું મેં કેવી રીતના કર્યું છે. તો જો બેગ આપણી કમ્પ્લીટ બની ગયેલી છે. એનું માપ છે આપણે 31ની ચેસ્ટ છે અને 26ની વેસ્ટ છે, એ માપે આપણે કર્યું છે. તો આ વિડીયો તમને કેવું લાગ્યું, જો સરસ મજાનું થઈ ગયું ને ડ્રોઈંગ તમને દેખાતું હશે. તો આ વિડીયોને અહીંયા જ પૂરું કરીએ. કાલે આનો ફ્રન્ટ ભાગ આવશે, તે તમે જોજો. જો તમને ખ્યાલ તો બધું આવી જ ગયું હશે ભાઈ કેવી રીતના છે ને કેવી રીતના મેં લીધું છે. બહુ જોરદાર ફિટિંગ આવે છે ને બહુ સોલ. એક વસ્તુ અહીં રહી ગઈ છે, એ શું કરી દેતી તે પણ તમને હું બતાવી દઈ. એ આપણે છે ને અસ્તરની અંદર જ કરી લેવાનું છે. અહીંયાથી છે ને મિત્રો એક નાનકડો 1-2 દોરાનો અહીં જુઓ, અહીં થોડી ક્રીઝ જેવી પડતી હોય તો એ દાંત આપી દેવાની. આ દાંત પણ અહીંથી નીકળી જશે. જુઓ આટલો દાંત નીકળી જશે. આ કપડામાં નથી લેવાનો, આપણે માઇનસ કરવાનો છે, અસ્તરમાં કરવાનો છે માઇનસ, પછી કપડામાં કાપીશું. તો ચાલો આજનો આ વિડીયો અહીં સુધી રાખીએ. તો આ પેટર્ન તમને ડ્રો કેવી લાગી તો આને કાલે કટિંગ કરીને બતાવીશું અને ફ્રન્ટ ભાગ કરીશું. ચાલો બાય બાય.